અમદાવાદમાં હવે ગમે ત્યારે મેઘરાજા એન્ટ્રી કરી શકે છે, ત્યારે શહેરમાં હજી પણ ખાડાઓ નથી પૂરાયા। કોર્પોરેશનનો દાવો છે કે 15 જૂન સુધીમાં ખાડાઓ પૂરાઈ જશે, પરંતુ જો આ સમયગાળા દરમિયાન વરસાદ આવી ગયો તો પરિસ્થિતિ ચોક્કસ વિકટ બની જશે। અમદાવાદમાં ઠેર ઠેર ખોદી દેવાયેલા ખાડા હજુ પણ પૂરાયા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે આગામી 15 જૂનના રોજ સુધીમાં ખાડા પૂરાઈ જશે, પરંતુ જે રીતે શહેરમાં મસ્ત મોટા ખાડા ખોદવામાં આવ્યા છે તે જોતા તે કામ 15 જૂન સુધીમાં પૂર્ણ થાય તેમ લાગતું નથી। ખાસ કરીને તો મણિનગરના આવકાર હોલ પાસે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ત્યાં ખોદેલા વિશાળકાય ખાડાને લઈને લોકો તોબા પોકારી ગયા છે। ખાડા ખોદેલા એટલી તકલીફ પડે છે। અમે લોકો સ્કૂલે મૂકવા આવીએ છીએ વ્હીકલ લઈને, તો અહીંયા કુમકુમ સ્કૂલ છે, અમારી જીએનસી સ્કૂલ છે, બધાના પેરેન્ટ્સને ડેલી આ તકલીફ છે। જલ્દી કામ પતે એવું કરો તો વધારે સારું કોર્પોરેશન વાળા। વરસાદની તો અમને એ ચિંતા છે કે ખાડા ખોદાયા છે, પાણી ભરાઈ જશે, આવતા જતા વ્હીકલ સ્લીપ થઈ જાય, રેતીને પ્રોબ્લેમ છે, છોકરાઓને પડી જવાનો ડર છે અને ટ્રાફિક પણ એટલો જામ થતો હોય છે, તો અમને આવતા જતા બહુ જ હેરાની થાય છે। વહેલી તકે કોર્પોરેશન વાળા કામ પૂરું કરે તો વધારે સારું છે। એમ અહીંયા એટલી બધી તકલીફ છે। મારું ઘર અહીંયા પાસમાં જ છે, પણ અમે લોકો રોજ સ્કૂલે આવીએ છીએ, જઈએ છીએ ને તો અમને બહુ જ તકલીફ પડે છે। વ્હીકલો લઈને બી આવી શકતા નહીં, પ્લસ ચાલીને બી આવી શકતા નહીં। સ્કૂલનો ટાઈમ અમારાથી સચવાતો બી નથી। એક તરફ ખાડા ખોદેલા છે તો બીજી તરફ વરસાદનું આગમન ગમે ત્યારે થઈ શકે છે। આવા સમયે ખાડા નહીં પૂરાયા હોય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે કલ્પના કરી શકાય છે। ખોદેલા ખાડા લોકોના જાનમાલને નુકસાન પહોંચાડે તો નવાઈ નહીં। એક જો વરસાદ પડશે તો આની અંદર કેટલાય માણસો ઘૂસી જશે, કેટલાને બી ગટર ભેગા થઈ જવું પડે છે। અહીંયા ઓલરેડી એટલું પાણી ભરાતું હોય છે કે એક રસ્તો બી ક્રોસ કરી શકાતો નથી। તો આને શા માટે મોડું કરવામાં આવે છે? આને શક્ય હોય એટલું ફટાફટ પૂરું કરી દેવું જોઈએ, કારણ કે માથા પર વરસાદ દેખાઈ રહ્યો છે, ગમે ત્યારે ઝાપટું પડી શકે એમ છે। ખાડા 1 મહિનાથી આ કામ ચાલુ છે અને આ કામ પૂરું કરવામાં આવતું તારીખ 15 તારીખ કરે છે, પણ 15 તારીખ સુધીમાં આ કામ પૂરું થાય એવું લાગતું નથી અને વરસાદ આવવાની તૈયારી છે। અમદાવાદ મહાનગરપાલિકા 15 જૂન સુધીમાં ખાડા દૂર થઈ જવાની ગુલબાંગ પોકારે છે, પરંતુ હાલ જે ગતિએ કામ થઈ રહ્યું છે તે જોતા તે માત્ર આશ્વાસન બની રહે તેમ લાગે છે। જો 15 તારીખ પહેલા અમદાવાદમાં વરસાદ આવી જશે તો શહેરીજનો મુશ્કેલીમાં મુકાશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। કેમેરામેન નિલેશ સોસા સાથે ઝલક અધિયારું, GSTV, અમદાવાદ।